નમસ્તે. અપ્સરા ધ્રુતાજી ઇન્દ્રના દરબારમાં ઉર્વશી અને રંભા પછી સૌથી સુંદર અને કામુક અપ્સરાઓમાંની એક હતી. ધ્રુતાજી મોહક હાવભાવ અને અપ્રતિમ સૌંદર્ય ધરાવતી એક અદ્ભુત અપ્સરા હતી. આ કારણે ધ્રુતાજીના ઘણા લોકો સાથે સંબંધો હતા. આમાં ઘણા રાજાઓ અને ઋષિઓનો પણ સમાવેશ થતો હતો. તે કશ્યપ ઋષિ અને પ્રાધાની પુત્રી હતી. ભારદ્વાજ ઋષિ બૃહસ્પતિના પુત્ર હતા. ઋષિ ભારદ્વાજે ઇન્દ્ર પાસેથી આયુર્વેદ અને વ્યાકરણનું જ્ઞાન મેળવ્યું હતું. તેઓ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના જાણકાર મહાન ચિંતક, તપસ્વી અને જ્ઞાની હતા. તેમનો આશ્રમ ગંગાદ્વાર પાસે હતો. એકવાર જ્યારે દેવરાજ ઇન્દ્રને ભારદ્વાજ ઋષિની તપસ્યાથી ભય લાગ્યો, ત્યારે તેમણે મહર્ષિ ભારદ્વાજની તપસ્યા ભંગ કરવા માટે અપ્સરા ધ્રુતાજીને પૃથ્વીલોક પર મોકલી. એકવાર મહર્ષિ ભારદ્વાજ ગંગામાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તે સમયે ધ્રુતાજી પૃથ્વી પર આવ્યા અને ગંગા સ્નાન કરીને ભીના કપડા સાથે બહાર આવી રહ્યા હતા. ભારદ્વાજ ઋષિની નજર ધ્રુતાજી પર પડી. તેના કામુક અંગોને જોઈને ભારદ્વાજ ઋષિ ભાન ભૂલી ગયા. પોતાને કાબૂમાં રાખી શક્યા નહીં. તેમની આંખો ધ્રુતાજીના ઉન્મત્ત યૌવન અને સુંદરતાનું રસપાન કરવા લાગી અને ઋષિનું તપોબળ ક્ષીણ થવા લાગ્યું. કામના વાસનાથી પીડિત ભારદ્વાજ ઋષિને વીર્યપાત થઈ ગયો અને પછી ભાન આવતા તેમણે પોતાની જાતને સંભાળી અને આ વીર્યને એક દ્રોણ તરીકે ઓળખાતા યજ્ઞ પાત્રમાં એકઠું કરી લીધું. આ વીર્યથી એક બાળકનો જન્મ થયો, જે તપોબળના કારણે ખૂબ જ તેજસ્વી હતો. દ્રોણમાંથી જન્મ થયો હોવાથી તે બાળકનું નામ દ્રોણ પડ્યું. પાછળથી તે પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય તરીકે વિશ્વવિખ્યાત થયા. આ રીતે અપ્સરા ધ્રુતાજીને કારણે ઋષિ ભારદ્વાજે દુનિયાને પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી આપી. એકવાર મહાભારતના લેખક મહર્ષિ વેદ વ્યાસ અપ્સરા ધ્રુતાજીને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. વ્યાસજી કામાતુર થઈ ગયા અને તેમાંથી શુકદેવજીનો જન્મ થયો. આ પછી મહર્ષિ ચ્યવનના પુત્ર પ્રમિતિને ધ્રુતાજી સાથે પ્રેમ થયો અને તેમને રૂરુ નામનો પુત્ર થયો. અપ્સરા ધ્રુતાજીનો કન્નૌજના રાજા કુશનભ સાથે પ્રેમ સંબંધ હતો અને તેમને 100 પુત્રીઓનો આશીર્વાદ મળ્યો. એવું કહેવાય છે કે આ રીતે રુદ્રાશ્વ અને વિશ્વકર્માએ પણ ધ્રુતાજીના સ્વરૂપથી મોહ પામી તેની સાથે સંબંધ બાંધ્યા અને પુત્રો તથા પુત્રીઓ પ્રાપ્ત કર્યા. અપ્રતિમ સૌંદર્ય ધરાવતી અપ્સરા ધ્રુતાજી મહા મહિનામાં અન્ય ગણોની સાથે સૂર્ય પર અધિષ્ઠિત રહે છે. ધન્યવાદ.